આયરું ટાયર અને ફાજ મારી દીધી એ જો આ જો આયરું ટાયર પંચર પડી ગયું આવવાને આ બંકાને આગળ બેહારી દીધો કેમ કે તમને ખબર છે કે છેલ્લું ટાયર પંચર પડે તો શું કરવું પડે આ જો છેલ્લું ટાયર પંચર પડે એટલે આજ મારી અને આગળ એક કોણા બેહારી લેવાનું એટલે છેલ્લું ટાયર ઊંધું થઈ જાય બધા અને આ જો થોડી હારી બ્રેક મારી લેવાની ના હારું ટાયર ને સ્લીપ કાઢવા માટે ને એટલે પછી રહ્યું ને હેરતું નહીં ટ્રેક્ટર જો ખ્યા થઈ જાય તમારે જોઈ લેવાનું થઈને હવે કેવી રીતે ચડે ચેક કરી દો તું પકડ દે જો આ ટાયર તો જેટલું વધારે થઈ ગયું જુઓ આ રીતું આ ફાજ મારી આપણે હોય એટલે આરું ટાયર હવે અધર થઈ ગયું એટલે હવે આપણે આગળ એક મોણા બિહાર છે કે નહીં આવવાના જેવો પાડા જેવો તો તો એ આરું ટાયર આપણે મને અહીંયા ચોક છે ગેદ મારવાનો છે આપણો વાના ચોક હવે તરત તો આપણે મળશે નહીં એમને એમ તો નહીં દડે એટલે કોઈ એક આયરો અને એક આયરો બે જણા બિહારી જવાના છે તમે જોઈ લો જો બે જણા આગળ આપણે એના બે ગયા છે જુઓ મળીએ આપણે આગળ હેલો ગાઈડ આપણે આજે આવી ગયા થરીએ જ પંચર કરાવવા તમે થરીએ જાય હવે તો જોઈ લેજો અત્યારે ટાળી પેર છે પંચર કરવા આવી ગયા છે આજા અલ્પેશ અને આયરો તમે મને ઓળખતા આવજો આ ખુલવાનું થઈ ગયું જુઓ કેડી જેક ને મરાઈ દીધો હા ઉઠી નો કડી કરો વજન આવા સોજી નો દો આરો ટાયર પંચર પડી ગયું આરો ચેક મરાયો અને આ છે ટેકનોલોજી કરવું પડે તો મેળાઈ જાય હું શું કરો હા જો હારું ટાયર ઉપડી ગયું હારા બેસી જાય એટલે જો ટાયર ઉપડી ગયું જો આ ટાયર ઊંધું થાય આ ટાયર આપણે ધરગણ હા છે પંચર કરવા વાળો જોઈ લો તમારે પણ આવું પંચર પડતી છે તમે ખબર જ હશે ખોલી નાખીએ આપણે ટાયર ખોલવાનું ચાલુ થઈ ગયું અને આ જુઓ ગેદ આ જોવે કે ચોકન પંચર પડી તું ગેદ આપણે આર્યું કે નહીં આ ટાયર ને આરું ફાટી ગયું ફાટી આ જોવે શું લેવું તો કરેક્ટ થયું હતું જો હુંહરી ઓગળી એટલે ઓગળી બજે હુંહરી આ જો હુંહરી ઓગળી આવી ગઈ તો હવે ગેદ મારવાનું થાય આપણે શું કહો કોને બેજ મારવાનો પડશે પેલા બેજ મારી તો શું કરી દો હે પેલા બેજ મારી દો તો ઉખડી જમજો તમે ખોલ્યો
હા અને ખોલે ગાડી ઉખડી ગયો તો ઉખડી ગયો શું ઉખડી જાય મને તો આવો છે માકા ઉખડી જાય શું આવો શું દો આવ કરો તો ભૂલી ગયો મારે કે ના ઉખડી જાય તો નિયમ છે ઓનો ટાયર લો બુધાય એટલે સાઈડમાં થઈ એટલે નિયમ છે ઓનો પેલા આવો છે ઉખડી જાય ગમે એવો પેચ રહ્યો તો હવે શું કરવું પડે હા લોડર ને મારે કઈ ઉખડે જ નહીં હું એમ કે ને આવો તો ઓછી થાય છે આપણે ના નહીં થાય કતું એમ નમથી તો હવે શું કરવું પડે ઓને પેચ મી નહીં મારેલો પેચ મી નહીં મારેલો તમે માર્યો છે ના મી નહીં મારેલો લગભગ તું આ ના પણ કા કે બે ખાઈ જા પેચ મી નહીં મારેલો જોને કાકા જાનું કન માર્યો હોય છે બે શું કરી શકો હવે પણ બેઝ મારવાનો છે કીધો એ આરોગ્ય તો ટાયરમાં મારવો પડે કેમ કે ટાયર આપણે થોડું જૂનું થઈને કટ પડીને ફાટી ગયું મારવો પડે આરું ટ્રેક્ટર પહોંચી જાવ આમાં બેદ મરી ગયો હે તમે જુઓ જોજો આરો બેદ ઓન કા બેદ તમારે પણ જો ટાયર કોદાડો લીકેજ આટે આવી રહી તો બેદ મરાઈ ગયાનો થોડા સમય પર મહિના હેડી જાય પછી આપણે આમાં ટાયર નાખાવાના જ થઈ તમે સપોર્ટ કરો હવા ભરી ગયું કમ્પ્લીટ થઈ ગયું પંચર એમાં હવે આ ત્યાં ઉતારી હવે આપણે આગળ બ્લોગમાં હવે આપણે આ વિડીયોનો કરીએ છીએ એમ આવા તમે સપોર્ટ કરતા રહેજો શેર અને સબસ્ક્રાઈબ કરજો